ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આપણને વિચાર આવે કે આપણે શું બનાવીશું, તો આપણે આજે ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવું જીરા આલુ બનાવવાના છીએ। આ સબ્જી આપણે હોટલોમાં તો ખાતા જ હોઈએ છીએ, તો આજે આપણે એકદમ સરળ રીતે ઘરે પણ બનાવી લઈએ। તો તેના માટે 4 બટેકા બાફી લેવાના છે। બટેકા બાફ્યા હોય પછી આપણે 5 જ મિનિટમાં સબ્જી બની જાય છે। તો આ રીતે બાફેલા બટેકા હોય તેની આપણે પહેલાં છાલ ઉતારી લેવાની છે। આ રીતે આપણે બધા જ બટાકાની પહેલાં છાલ ઉતારી લઈએ। પછી આપણે આ બટાકાને આપણે કટ કરી લઈએ। તેને આપણે એકદમ નાના પીસમાં નથી કટ કરવાના, થોડાક પીસ મોટા હોય તો સબ્જી સારી લાગે। તો આ રીતે આપણે બધા જ બટાકાના પીસ કરી લીધા છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું। તો તેના માટે એક પેન લીધું છે, તેમાં આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું છે। જીરા આલુમાં થોડું તેલ વધારે હોય તો તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે। તેલ ગરમ થાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। આમાં જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। હવે આપણે અડધી ચમચી જેટલા જે સૂકા ધાણા આવે તેને અધકચરા ખાંડીને નાખવાના છે। હવે આપણે તેને તેલમાં સાતળી લઈએ। પછી એક લીલું મરચું કટ કરીને એડ કર્યું છે। તમે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું એડ કરી શકો છો। અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ। હળદર આપણે તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય પછી બટાકાને એડ કરી દેવાના છે। હવે બટાકાને આપણે તેલમાં સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ। અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। પછી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। આમાં બટેકાને તેલ સાથે એકદમ સારી રીતે સાતળવા દેવાના છે। આપણે જે ચાટ બનાવીએ ત્યારે બટેકાને એકદમ સાતળીએ એવા નથી સાતળવાના। પછી તેમાં મરી પાવડર એડ કરી દેવાનો, થોડો ગરમ મસાલો એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર। આમચૂર પાવડરથી એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે। હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે। મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે। તો છેલ્લે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈએ। લીલા ધાણા એડ કર્યા પછી એકવાર તેને હળવા હાથે સારી રીતે મિક્સ કરી લઈએ। બટાકા બાફેલા છે એટલે તેને હળવા હાથે જ મિક્સ કરવાના, નહીંતર છૂંદો થઈ જશે। પછી આપણે તેને બાઉલમાં લઈ લઈએ। તો ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું જીરા આલુ એકદમ ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે આપણું। આ જીરા આલુ તમે રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।